નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગર લઠ્ઠાકાંડ પ્રકરણને લઈને અમરેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. રાજકમલ ચોક ખાતે કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન હર્ષ ભગાવો, દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા. સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આજ રોજ ભાવનગરમાં જે વિદેશી દારૂ, ઇંગ્લિશ દારૂના કથિત કૌભાંડ, ડુપ્લિકેટ દારૂના લઠ્ઠાકાંડ બાબતે ભાજપ સરકાર અને એના કહેવાતા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી, જે એણે પોતે સાબિત કર્યું છે ડ્રગ સંઘવીમાંથી તેણે ખાલી દારૂની બોટલો પ્રત્યેનો પ્રેમ કેટલો છે અને લઠ્ઠાકાંડમાં જે નિર્દોષ લોકો મર્યા એની નૈતિક જવાબદારી લઈને પોતે છછીક રાજીનામું આપે અને ન આપે તો આમ આદમી પાર્ટી એના રાજીનામાની માગણી કરે છે કે રાજીનામું આપે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે એમનું પદભ્રષ્ટ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. જ્યારે કોઈ વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષના લોકો અથવા આમ જનતા એના હક માટેનો અવાજ ઉઠાવે ત્યારે પોતાની બાહુબલી દેખાડે છે, પણ જ્યારે તેની પાર્ટીના અથવા પોતાની નૈતિક જવાબદારી વિશે કોઈ સવાલ પૂછે તો ત્યારે મિયાઓની મીંડળી થઈ જાય છે. તો આ બની બેઠેલા ડ્રગ સંઘવીને અમારી માગણી છે કે પદ ભ્રષ્ટ કરવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે અને જે આ કથિત કૌભાંડ થયેલું છે નકલી શરાબ અને લઠ્ઠાકાંડનું, એની ઉપર કાર્યવાહી કરીને એક ઠોસ સબૂત બેસાડવામાં આવે સજાના રૂપમાં, જેથી કરીને કેમ કે અવારનવાર આવા કૌભાંડ થઈ રહ્યા છે. એને અનુલક્ષીને આજે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનનો, જેના ભાગરૂપે પોલીસ ભાજપ સરકારનો હાથો બની અમને તમામ લોકોને ડિટેન કરેલા છે અને પકડીને પોલીસ સ્ટેશને લાવેલા છે.